નમસ્કાર મિત્રો, પાઠ આપણો ચાલુ જ હતો રાસાયણિક ગતિકી વાળો, પણ એ અરસા દરમિયાન ગુજરાત સરકારે કંઈક એવું બહાર પાડ્યું જાહેરનામું કે ભાઈ સિલેબસ થોડુંક કપાઈ જશે. થોડો એટલે કેટલો એ પણ જાણવો જરૂરી છે આપણા માટે. તો મિત્રો, રાસાયણિક ગતિકી વાળા પાઠના અંદર મુદ્દા નંબર 4.1 રાસાયણિક પ્રક્રિયાનો વેગ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ 4.2 પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો આપણે ડિટેલમાં જોઈ ગયા હતા, ચોપડીમાં એ વ્યવસ્થિત આપેલું નથી. મુદ્દા નંબર 3 સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ એટલે આના અંદર બધું આવી જાય. પ્રક્રિયા ક્રમ, આણ્વિકતા, એ બધા જ મુદ્દાઓ આવી જાય. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, એનું વર્ધાયુષ્ય સમય, એ બધું જ આવી જાય. તો મિત્રો, આ અભ્યાસક્રમમાં છે, આ આપણા અભ્યાસક્રમમાં છે. હવે જે અહીંયા મુદ્દા લખું છું, પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર. મુદ્દા નંબર 4.4 પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર. રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત. રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત. મિત્રો, આ બે મુદ્દા અભ્યાસક્રમમાં નથી. એટલે આટલા સુધી તો ઓલરેડી આપણે આ પાઠને ચલાવી ચૂક્યા હતા, અને એના પછી આ મુદ્દાઓ આવતા હતા. હવે અભ્યાસક્રમમાં નથી જ આ વસ્તુ. કોરોનાના કારણે અભ્યાસક્રમ કટ થઈ ગયો છે. હવે આ મુદ્દાઓ અભ્યાસક્રમમાં જ નથી, તો હાલ ચલાવવાનો કોઈ મતલબ નથી. નો ડાઉટ આના અંદર આજે જે સમીકરણ આવતું હતું, જુદા જુદા તાપમાને જુદો જુદો વેગ અચળાંક હોય, એ આવતું હતું. આજે જે સમીકરણ ઉપરથી અગત્યનું સૂત્ર આવતું હતું, log k2/k1 વાળું. પણ હવે જ્યાં સિલેબસમાં જ નહીં, તો પછી આના પાછળ હવે હાલ વધવાનો કે મહેનત કરવાનો કોઈ મતલબ નથી. ક્લિયર? તો મિત્રો, હવે આપણે પાછળના બધા પોઈન્ટ તો આજે હતા, એ તો સિલેબસમાં જ નહીં, તો હવે ભણવાનું આવતું નથી. એટલે આ પાઠમાં ભણવાનું નહીં આવતું એવું કોઈ સમજવાનું. ખ્યાલ આવ્યો? સંપૂર્ણ ભણવાનું આવતું નથી એવું નહીં સમજવાનું. આ પાઠ પૂરતું હવે આગળ ભણવાનું આવતું નથી. તો હવે સીધી શરૂઆત થશે. જે આ મુદ્દા જોઈ ગયા છીએ એમાં આવતા સૂત્રો અને એ ઉપરથી ગણવાના દાખલા. ક્લિયર? યસ. તો હવે સૌથી પહેલા સ્ટાર્ટ કરી દઈએ સૂત્રો. હવે તમે વિચારજો, સૂત્રો કેટલા આવશે? 5 સૂત્રો આવશે. ગણિત 5 સૂત્રો આવશે. જોઈ લઈએ. તો સૌથી પહેલા સૂત્ર આવશે, પહેલા નંબરનું મુદ્દું, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયાનો વેગ. કોઈ પ્રક્રિયા હોય આવી R2P, તો વેગ બે રીતના લખી શકાય. વેગ બરાબર -ડેલ્ટા ઓફ R/ડેલ્ટા T, અથવા બીજી રીતના લખીએ તો +ડેલ્ટા ઓફ P/ડેલ્ટા T. બીજી વાત, સહગુણકોના સંદર્ભમાં લખીએ, બરાબર. અને સાંદ્રતાના સંદર્ભમાં લખીએ તો વેગ બરાબર k r રેસ્ટુ અહીંયા આવે સાંદ્રતા. એકા. બીજા નંબરમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે
વેગ અચળાંક k નું સૂત્ર હતું k બરાબર r0 r/t અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર હતું t1/2 બરાબર r0/2k. એના પછી આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર હતું k બરાબર 2.303/t log r0/r. r કહો અથવા rt કહી દઉં, ચાલો. અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર હતું t1 બરાબર 0.693 એક બીજી મહત્વની વાત કહી દઉં મિત્રો, યાદ રાખો આ r0 એટલે અહીંયા લખી કાઢો જ્યાં k એટલે વેગ અચળાંક r0 એટલે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા rt એટલે t સમય બાદની અથવા તો t સમયની પ્રક્રિયકની પ્રક્રિયકની સાંદ્રતા t1/2 એટલે અર્ધ આયુષ્ય સમય ક્લિયર. બસ એક અગત્યની વાત યાદ રાખો, રેડિયો એક્ટિવ તત્વો હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. ચલો અહીંયાથી એક મહત્વની વાત જોઈ લઈએ મિત્રો. તો આ ફક્ત 3 જાતના સૂત્રો ઉપરથી દાખલા ગણવાના આવશે, બીજું કોઈ સૂત્ર જ વાપરવાનું નહીં, ક્યાંય મગજ જ કસવાનું આવતું નહીં હવે. એટલે દાખલા એકદમ ઈઝી થઈ ગયા છે. પણ હવે પાઠ્યપુસ્તકમાંથી આપણે કયા દાખલા ગણવાના સ્વાધ્યાયમાંથી? તો મિત્રો એના ક્રમ મેં તૈયાર કરી દીધા છે અંદરથી, કારણ કે આના પણ અંદર તો સ્વાધ્યાયમાં તો આ દાખલાનો પણ સમાવેશ થયેલો છે. તો એ દાખલાનો લખાઈ કાઢો, અભ્યાસક્રમ આધારિત સ્વાધ્યાયના દાખલા, અભ્યાસક્રમને અનુલક્ષીને સ્વાધ્યાયના દાખલાનો ક્રમ તો એમાં આવશે 1 2 3 4 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 અને 25 આટલા દાખલા આપણા અભ્યાસક્રમ માંથી કાઢેલા દાખલાઓ છે. આમાં જે ક્રમ ના હોય તે દાખલાઓ આ સૂત્ર આધારિત છે. જે આપણે ભણ્યા નથી તો આ દાખલાઓનો ગણવાનો કે પૂછાવાનો કોઈ મતલબ નથી. ખ્યાલ આવી ગયો? અને હવે દાખલા માટે મિત્રો, તો દાખલા માટે આપણે આના આગળના ચેપ્ટર વિદ્યુત રસાયણમાં જે રીતે મેં તમને પીડીએફ ફાઇલમાંથી જ ગણાઈ કાઢ્યા હતા, તો એ ઝડપથી પતી ગયા હતા. તો એ જ રીતે અહીંયા પીડીએફ ફાઇલમાંથી જ ગણાઈ કાઢું છું.
દાખલાઓ ઝડપથી પતી જશે. ખ્યાલ આવી ગયો? અને સાથે સાથે મારા પોતાના ગણેલા દાખલાઓની પણ એક પીડીએફ તમને સેન્ડ કરી કાઢીશ. બરાબર છે મિત્રો? હવે 1 મિનિટ ઊભા રહેજો. હું મેક્સિમમ એવો પ્રયત્ન કરીશ કે એમાં આ સિવાયના દાખલાઓ ના આવે. પણ કદાચ જો દાખલાઓ આવી જાય તો તમારે એને ટાળી દેવાના છે મિત્રો. ખ્યાલ આવી ગયો? કારણ કે ઓલરેડી મારા ચોપડામાં તો મેં તો બધા જ દાખલા ગણ્યા હોય અને ગઈ સાલ થોડો અભ્યાસક્રમ કાપ્યો તો અભ્યાસક્રમ તો આ સાલ કાપેલો છે. મુદ્દો ક્લિયર થઈ ગયો આપણો? તો મારા દાખલા જે ગણેલા હોય એમાં ગઈ સાલની જે હું તમને પીડીએફ મોકલાવું તો એમાં બધા દાખલા ગણેલા છે. પણ આપણા માટે ફરીથી સૂચના, આપણા માટે જરૂરી માત્ર આટલા જ દાખલાઓ છે. ક્લિયર? તો મિત્રો એ દાખલાઓ તમારે જે આમાં ક્રમ ના આવતો હોય પણ ભલે મારી પીડીએફ ફાઇલમાં હોય તો એને ટાળવાના છે. ક્લિયર પોઈન્ટ? એક વાત. બીજી વાત તો આ જે દાખલાઓ તો વિડીયો તો દાખલાઓનો આવશે જ, પણ એમાંથી કદાચ તમને ગણતર લખતા નહીં ફાવો તો હું દાખલાની પીડીએફ પણ મોકલીશ. ખ્યાલ આવી ગયો? તો જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં ના હોય પણ મારા વિડીયો જોતા હોય, જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં ના હોય પણ મારા વિડીયો જોતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો પણ મૂંઝાશો નહીં. વિડીયોના સ્ટાર્ટિંગમાં જ મારો મોબાઈલ નંબર છે, એ જ વોટ્સઅપ નંબર છે. ત્યાં ખાલી એટલું જ લખીને સેન્ડ કરી દેજો કે સાહેબ અમારે રાસાયણિક ગતિકીના દાખલાની પીડીએફ આ નંબર ઉપર મોકલાવી દો. હું મોકલાવી દઈશ. નિશ્ચિત થઈ જાઓ મિત્રો. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો હવે આપણે દાખલાઓ ગણીશું ડાયરેક્ટ પીડીએફમાંથી. ક્લિયર? અને તેમ છતાં પણ ક્યાંય કોઈ પ્રકારની મુસીબત, પ્રોબ્લેમ, ડિફિકલ્ટી અનુભવાય તો 7 વાગ્યા પછી સાંજે તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો અને બીજા દિવસની અપોઇન્ટમેન્ટ લઈને મળી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. ક્લિયર? તો મિત્રો આ સૂત્રો લખી કાઢજો. રાસાયણિક ગતિકીમાંથી આટલું આપણા અભ્યાસક્રમમાં છે એ લખી કાઢજો. આ અભ્યાસક્રમમાં જ નથી એટલે હવે મહેરબાની કરીને કોઈ ફોન ના કરતા તો સાહેબ આ બોર્ડમાં ના પૂછાય. અરે ભાઈ નહીં પૂછાવાનું. કેમ આટલી ઉંમરે ખબર ના પડે કે અભ્યાસક્રમમાં નહીં? તોય પાછા અડધા તો ફોન કરશે વારંવાર. તો એ સાહેબ પેલું આજે જે સમીકરણ છે તે બોર્ડમાં નહીં પૂછાય. એટલે આપણે બોલ્યા વગર હવે સ્ટેપ્ટર મારી દે. પણ સાહેબ તો ગઈ સાલ પૂછાય તો એટલે ભાઈ ગઈ સાલ અભ્યાસક્રમ નહોતો કાપ્યો, આ સાલ કાપ્યો છે એટલે ના પૂછાય તો નિશ્ચિત થઈ જાય. એટલે વારંવાર આવા ફોન પણ નહીં કરવાના. હવે જાતે હવે તમે મોટા થઈ ગયા છો. ખ્યાલ આવી ગયો? બીજી બધી બાબતોમાં ખૂબ મોટા છો પણ આમાં વારંવાર કોન્ફિડન્સ ઓછો પૂછ કરશે તો સાહેબ બાકીનું નહીં કરવાનું. અમારે અલ્યા ભાઈ નહીં જ કરવાનું. ક્લિયર? એક વાત. બીજી વાત કે કેમિસ્ટ્રીનો આ જે સિલેબસ છે એ માત્ર એકલા કેમિસ્ટ્રીની જ પણ હું તમને આ કેટલા પોઈન્ટો કટ થયા છે, કયા કયા પાઠમાં કટ થયેલા છે, આ પોઈન્ટોનો પણ હું તમને ફોટો પાડી આપણા ગ્રુપમાં મોકલાવી દઈશ. ખ્યાલ આવી ગયો ખરા? અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ જોઈતું હોય તો વિડીયોના સ્ટાર્ટિંગમાં મોબાઈલ નંબર લખેલો જ છે, એ જ વોટ્સઅપ નંબર છે. તો એમાં પણ મોકલાવો તો સાહેબ અમને પણ સિલેબસ મોકલાવી કાઢો કેટલો કટ થયેલો છે તો એમને પણ આ એક ફાઇલ પીડીએફ કરીને હું મોકલાવી શકીશ. ક્લિયર? તો હવે આનો ઉપયોગ કરીને ભલે આગળના પાઠોમાં તો જેટલું ચલાવી કાઢ્યું છે એ બધું તો સાહેબ અમારા આગળના પાઠોમાં ચલાવેલું હોય પણ અભ્યાસક્રમમાં ના હોય તો એ નહીં કરવાનું. એટલે નહીં જ કરવાનું યાર. હવે પણ સાહેબ હવે કરી નાખ્યું એનું હું તો એ મગજમાંથી પૂછી નાખો. બીજું તો હું કહું. ક્લિયર પોઈન્ટ? ભાઈ જે મગજમાં જ્ઞાન આવી ગયું છે એ તો રહેવાનું જ છે યાર. પૂછાય કે ના પૂછાય? ખ્યાલ આવી ગયો? 10 એકાદ ઘડીઓ આવડે જ છે બોર્ડમાં પૂછાવાનું છે. 10 એકાદ ઘડીઓ લખો 2 માર્ક પૂછાવાનું છે તો મગજમાંથી પૂછી શકાય છે. ના એ તો કામ લાગશે તો બસ આ કામ લાગશે. નિશ્ચિત થઈ જાઓ. તો એક આ સિલેબસનું કાગળિયું પણ સાથે સાથે હું પીડીએફ કરી ગ્રુપમાં મોકલી દઈશ. ક્લિયર પોઈન્ટ? ઓકે. તો હવે મિત્રો દાખલા સ્ટાર્ટ કરીએ છીએ અને આપણા પીડીએફ વાળા મટીરિયલમાંથી જ વિડીયો બનાવી આગળ સેન્ડ થઈ જશે. અને આના પછી નવો ચેપ્ટર ચાલુ થઈ જશે પૃષ્ઠ રસાયણ. એમાં પહેલા જ દિવસે હું લખાઈ કાઢીશ તો કેટલા પોઈન્ટો આપણા સિલેબસમાં છે, કેટલાનો અભ્યાસ કરવાનો નથી. એટલે સારું એવું કેમિસ્ટ્રીમાં તો સારું એવું કપાઈ ગયું છે. બધું જે ભારે ભારે હતું એ જ કપાઈ ગયું છે. એટલે હવે નિશ્ચિત થઈ જાઓ અને ઉડી પડો યા હું કરી. ખ્યાલ આવી ગયો? આદુ ખાઈ આદુ છે ને યાર લાવી દેવાનું. બકા કિલો આદુ તો ઘરમાં જ હોવું જ. આદુ એક સહેજ નાની કટકી લેવાની, સાઈડમાં ભરાઈ દેવાની
એક બે વખત ચાઈને રસ ઉતારવાનો અને પછી કેમિસ્ટ્રી ચાલુ કરો. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ. નમસ્કાર મિત્રો, રાસાયણિક ગતિકીમાં દાખલા જોઈએ. સૂત્રો પાટિયામાં લખાઈ દીધા હતા. દાખલામાં આગળ વધીએ. દાખલા નંબર 1. આપણો દાખલા નંબર 1 કંઈક આ રીતે આપેલો છે. નીચે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે અને એને વેગ રજૂ કરેલો છે. તો એ વેગ રજૂ કરેલો છે એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે. મિત્રો, આપણે શીખવાડ્યું હતું કે વેગ રજૂ કરેલો હોય તો એમાં જે પ્રક્રિયક હોય એની ઉપર જે ઘાતાંકમાં લખેલી હોય એ એની સાંદ્રતા થશે. જો રાસાયણિક પ્રક્રિયામાં એકથી વધુ પ્રક્રિયકો હોય અને એમની સાંદ્રતા જે લખેલી હોય ઘાતાંકમાં એનો સરવાળો એટલે પ્રક્રિયાનો ક્રમ રહેશે. જો ઘાતાંકમાં કશું જ ના લખેલું હોય તો આપણે એક સમજીશું. બરાબર? ચલો એમાં સૌથી પહેલાં ડિસ્કસ કરીએ મિત્રો. તો 3NO gives that NO2, પણ એનો વેગ આપેલો છે કે વેગ બરાબર K × NO રેઝ ટુ 2. આ બે ઘાતાંકમાં લખેલા છે તો 2 એટલે એની પ્રક્રિયાનો ક્રમ 2 થશે. ચલો એના પછી ડિસ્કસ કરીએ મિત્રો. પ્રક્રિયા ક્રમ હોય તો Kનો એકમ બહાર શોધવાનો છે. તો હવે આપણે નીચે 2 લખીશું તો લખાશે K બરાબર વેગ અપોન સાંદ્રતા રેઝ ટુ 2. સાંદ્રતા રેઝ ટુ 2 લખાશે. બરાબર મિત્રો? તો વેગ એટલે શું? તો વેગ અચળાંક Kનો એકમ શોધવાનો હતો. તો વેગ એટલે શું મિત્રો? મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ. બરાબર? અને નીચે આવશે સાંદ્રતા મોલ પ્રતિ લિટર રેઝ ટુ 2 આવશે. મિત્રો, અહીંયા મેં સાદુરૂપ આપવા પ્રયત્ન જ કરેલો છે. તો એનો એકમ બહાર નીકળી શકશે મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ લિટર. એના પછી બીજી બાબત આપેલી છે H2O અંગેની. H2O2 વાળી રિએક્શન. તો H2O2 વાળી રિએક્શનમાં એને વેગ આપી દીધો છે. વેગ બરાબર K × H2O2 ઇન્ટુ I નેગેટિવ આયન માઇનસ આયન. બરાબર? અહીંયા આગળ ઘાતાંકમાં એને કશું જ દર્શાવેલું નથી. તો કશું જ ના દર્શાવેલું હોય તો ઘાતાંકમાં આપણે એક એક વિચારી શકીએ. તો 2 પ્રક્રિયકો છે અને બંનેના ઘાતાંકમાં એક એક એવું વિચારીએ તો 1 + 1 એટલે 2 થશે. તો મિત્રો, અહીંયા પ્રક્રિયાનો ક્રમ રહેશે 2. તો બિલકુલ એ જ રીતે એક્ઝેક્ટ હવે જો પ્રક્રિયાનો ક્રમ 2 રહેતો હોય તો એનો મતલબ એમ કે સાંદ્રતા ઇન્ટુ સાંદ્રતા, તો સાંદ્રતાનો વર્ગ થઈ જશે. બિલકુલ વેગ અચળાંક Kનો એકમ ઉપરના દાખલાના જેમ જ આવશે. એના પછી ત્રીજા નંબરનો દાખલો છે CH3CHO એસિટાલ્ડીહાઇડ કહીશું. એને વિઘટન દર્શાવેલું છે અને એમાં એને રેટ એટલે દર, પ્રક્રિયાનો દર બરાબર K × CH3CHO રેઝ ટુ 3/2 આપેલું છે. તો પ્રક્રિયા દર એટલે વેગ. તો અહીંયા સાંદ્રતા રેઝ ટુ 3/2 આપેલું છે મિત્રો. તો પ્રક્રિયાનો ક્રમ રહેશે 3/2 અથવા 1.5. બરાબર? તો મિત્રો, અહીંયા આપણે વેગ અચળાંક Kનો એકમ બહાર કાઢીએ તો હવે તો ઉપરના સૂત્રના જેમ જ આપણે ગણતરી કરી શકીએ. તો અહીંયાથી આપણને પ્રક્રિયાનો વેગ અચળાંક Kનો એકમ મળશે મોલ રેઝ ટુ -1/2 ઇન્ટુ લિટર રેઝ ટુ +1/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે? એના પછી ચોથા નંબરની બાબત આવશે C2H5Cl વાળી. તો એમાં આપણને પ્રક્રિયાનો વેગ આપી દીધો છે. વેગ બરાબર K × C2H5Cl. ઉપર કશું નહીં તો રેઝ ટુ 1. તો
તો આથી પ્રક્રિયાનો ક્રમ થઈ જશે 1। આપણે અગાઉ પણ કીધેલું છે મિત્રો કે જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય, પ્રક્રિયાનો ક્રમ 1 હોય તો એ સંપૂર્ણ રીતે સાંદ્રતાથી સ્વતંત્ર રહેશે, એટલે અહીંયા એનો એકમ વેગ અચળાંક કેનું એકમ રહેશે સેકન્ડ ઇનવર્સ, બરાબર। ચલો એના પછી આવશે દાખલા નંબર 2। એના પછી આવશે દાખલા નંબર 2। તો દાખલા નંબર 2માં મિત્રો આગળ વધીએ આપણે। મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ જરા, દાખલા નંબર 2માં આપણને કંઈક એવું કહેવામાં આવેલું છે 2a + b gives that a to b, બરાબર। 2a + b gives that a to b માટે વેગ આપી દીધેલો છે। તો વેગ બરાબર k × a અને b², જેમાં વેગ અચળાંક તમને આપી દીધો છે કેનું મૂલ્ય, એની અને બીની સાંદ્રતાઓ આપી દીધેલી છે। તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણવાનું કહે છે અને એની સાંદ્રતા ઘટીને 0.05 થાય પછી પ્રક્રિયાનો વેગ કેટલો થશે। તો મિત્રો અહીંયા શરૂઆત કરીએ, વેગ બરાબર k × a × b²। આ તો આપણને રકમમાં જ આપ્યા હતા। હવે અહીંયાથી જરા વિચારીએ આપણે તો કે વેગ અચળાંક કેનું મૂલ્ય રકમમાં આપી દીધું હતું, એની સાંદ્રતા 0.1 આપી હતી શરૂઆતની, બીની સાંદ્રતા 0.2 આપી હતી શરૂઆતની, પણ બીનો સ્ક્વેર થતો હતો એટલે 0.2 × 0.2 2 વખત લખાશે અને માત્ર સાદુરૂપ આલવાનું છે તો આપણને સરળતાથી વેગ મળી જશે। એના પછી બીજો મુદ્દો હતો આપણો, તો વેગ એનો 0.06 મોલ પ્રતિ લિટર થાય, બરાબર। તો એ સમયે આપણું રિએક્શન હતું 2a + b gives that a to b। મિત્રો શરૂઆતની સાંદ્રતા હતી એની 0.1, બીની સાંદ્રતા હતી 0.2। તો એ સમયે શરૂઆતમાં નિપજ કશી જ ના બનેલી હોય એટલે 0 લઈએ। મિત્રો અહીંયાથી જોઈ શકાશે આપણે કે x જેટલો a to b બનતો હોય તો બંનેમાંથી x જેટલું બાદ થાય, પણ એનું પ્રમાણ 2 ગણું હતું તો એ 2x જેટલો બાદ થાય। તો 0.1માંથી -2x બાદ કર્યા છે, 0.2માંથી એકલો x જ બાદ કર્યો છે। કેમ ભાઈ? તો કે આખી પ્રક્રિયામાં તમે કેટલા પ્રમાણમાં ચાલશે તો 2:1:1। કેમ 2:1:1? તો કે એનું પ્રમાણ 2 છે, બીનું પ્રમાણ 1 છે અને નિપજનું પ્રમાણ 1 છે, એટલે 2:1:1। હવે જો નિપજ x જેટલી બનેલી હોય તો બીમાંથી x જેટલા બાદ થાય અને એમાંથી 2x જેટલા બાદ થાય। ક્લિયર? તો પ્રક્રિયા શરૂ થઈ ગયા પછીની વાત છે મિત્રો, જો x જેટલી નિપજ બનતી હોય તો એ સમયની સાંદ્રતા એની કેટલી થશે 0.1 - 2x, બીની સાંદ્રતા થશે 0.2 - x, બરાબર। પણ મિત્રો અહીંયા આગળ જોઈએ કે તમને ચોખવટ બંધ કહી દીધેલું છે અહીંયા કે a બરાબર 0.06 મોલ પ્રતિ લિટર થાય પછી પ્રક્રિયાનો વેગ ગણો। તો અહીંયા એનો મતલબ એમ કે 0.1 - 2x બરાબર 0.06 કરવાના। સાદુરૂપ આલીને અહીંયાથી xની કિંમત બહાર કાઢી દીધી કે xનું મૂલ્ય 0.02 છે, બરાબર। તો મિત્રો હવે આ મૂલ્યને આ જે ઉપરના સમીકરણમાં લખેલું છે એની સાંદ્રતા 0.1 - 2x, 0.2 - x, એમાંથી xનું મૂલ્ય બાદ કરી દઈએ। તો અહીંયા xનું મૂલ્ય તમે શોધી કાઢી 0.02। તો મિત્રો એ આપણે બાદ કરવા પ્રયત્ન કરી દઈએ xનું મૂલ્ય આમાંથી, તો એની સાંદ્રતા મળી જશે। બીમાંથી બાદ કરી દઈએ xનું મૂલ્ય તો આપણને બીની સાંદ્રતા મળી જશે અને આપણા જોડે વેગનું સૂત્ર હતું વેગ બરાબર k × a × b²। તો kની તો કિંમત આપણને રકમમાં આપી હતી, બરાબર, અને બાદ કર્યા પછીનું મૂલ્ય આવશે 0.06
એનું અને બીના મૂલ્ય આવી ગયા, બીનો સ્ક્વેર હતો તો 0.18 ગુણ્યા 0.18. ક્લિયર પોઈન્ટ. અને માત્ર સાદુરૂપ આપી દીધું, તો સાદુરૂપ આપ્યું આપણે તો આપણને વેગ મળી જશે. વેગ બરાબર 3.88 ગુણ્યા 10⁻9 અને પાછળ એનો એકમ લખાઈ જશે, મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર. એના પછી આવશે દાખલા નંબર 3. પ્લેટિનમની એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કેની કિંમત આપી દીધી હોય તો N2 અને H2ના નિપજના વેગ ગણો. મિત્રો આપણને આ રીતે એક એમોનિયાના વિઘટનની પ્રક્રિયાનું સમીકરણ આપી દીધું છે. 2 ટાઈમ્સ NH3 gives that N2 વત્તા 3H2. તો ઉપરોક્ત શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ લખીએ તો વેગ બરાબર K ઇન્ટુ NH3/0. બરાબર. હવે મિત્રો આના માટે લખવું લખી શકાય કે વેગ બરાબર, હવે NH3/0 છે, શૂન્યક્રમની પ્રક્રિયા એવું તો એ બોલ જ છે. તો શૂન્યક્રમની પ્રક્રિયા એટલે કોઈકના ઉપર 0 ઘાત એટલે 1 થાય, એટલે K ઇન્ટુ 1, K એકા K આ. તો આને લખી દઈએ વેગ બરાબર K, સમીકરણ નંબર 1. હવે વિકલિત વેગ સમીકરણ ઉપરથી લખવા જઈએ, આપણે જોઈ ગયા હતા સહગુણક હોય પ્રક્રિયકોના એ માઇનસ થઈને 1 નીચે આવશે તો -1/2 લખાય. નિપજોના સહગુણક પ્લસ કરીને 1 સહગુણક આવશે. તો મિત્રો આના માટે લખી શકાય -1/2 d of NH3 બરાબર 1/1 લખવાનું કોઈ જરૂર નહીં, d of N2/dt બરાબર 1 + 1/3 d of H2/dt. બરાબર. આ લખાઈ ગયું. આને પણ કહીશું વેગ. હવે સમીકરણ 1 પણ વેગનું છે, સમીકરણ 2 પણ વેગનું છે. તો મિત્રો એના પરથી બંનેનું સરખામણી કરી દઈએ. d of N2/dt બરાબર K. બરાબર. તો d of N2/dt બરાબર K. મિત્રો જરા ધ્યાનથી જુઓ, Kની કિંમત તો આલી દીધી જ છે 2.5 ગુણ્યા 10⁻4. તો આપણે એ લખી દીધી 2.5 ગુણ્યા 10⁻4. તો N2 માટેનો વેગ થશે 2.5 ગુણ્યા 10⁻4. હવે રકમમાં શું માગે છે મિત્રો? હાઇડ્રોજન માટે વેગ ગણવાનું કહે છે. હવે હાઇડ્રોજન તો કેટલા ગણો ચાલતો હતો? 3 ગણો 3H2. તો 2 તો હાઇડ્રોજન માટેનો વેગ, તો હાઇડ્રોજન માટેના વેગનું આપણા જોડે હતું આગળ સમીકરણ 1 અને 2 ઉપરથી તારવણી બહાર કાઢીએ તો 1/3 d of H2/dt. આ 3 નીચે હતા અંશમાં, પેલી બાજુ જાય તો છેદમાં હતા, છેદમાંથી પેલી બાજુ જાય તો અંશમાં જતા રહેશે. અને કેની કિંમત તો આપેલી જ હતી, તો નીચેથી છેદમાંથી અંશમાં મોકલી દીધા 3 અને પછી કેનું મૂલ્ય આપ્યું હતું 2.5 વાળું. તો d of H2/dt બરાબર 7.5 ગુણ્યા 10⁻4. એ હાઇડ્રોજનનો વેગ શોધાઈ ગયો મિત્રો. બરાબર. ચલો એના પછી દાખલા નંબર 4 આવશે. બરાબર. ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4H2CO માની બનાવટમાં પરિણમે છે. પ્રક્રિયાનો વેગ ટૂંકમાં આપી દીધો છે. પ્રક્રિયાનો વેગ આપી દીધો છે CH3OCH3 એટલે ડાયમિથાઇલ ઇથર થશે. એનો પ્રક્રિયાનો વેગ આપી દીધો છે 3/2. પ્રક્રિયા વેગ બંધ પાત્રમાં દબાણના વધારો કરીને અનુસરી શકાય છે, જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય. બરાબર. તો મિત્રો અહીંયા સમજીએ, વેગ તમને આપી દીધો છે દબાણને અનુલક્ષી. બરાબર. તો વેગ દબાણને અનુલક્ષીને આલી દઈએ. મિત્રો દાખલા 4માં તમે જોઈ શકશો કે ડાયમિથાઇલ ઇથરનું વિઘટન થાય છે. બરાબર. તો એમાંથી CH4H2CO બનાવટમાં એટલે નિપજમાં પરિણમશે. અને એને પ્રક્રિયાનો વેગ આપી દીધો છે. વેગ બરાબર K ઇન્ટુ ડાયમિથાઇલ ઇથર ⁵3/2. બરાબર. દબાણ 12 અને સમય મિનિટમાં આપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું થાય? તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા હોય તો સાંદ્રતાને બદલે દબાણને અનુસરી થતી હોય તો સાંદ્રતા ચલે છે દબાણ. પ્રવાહી માટે સાંદ્રતા કહેવાય અને વાયુમય અવસ્થા હોય તો એના માટે દબાણ કહેવાય. તો મિત્રો અહીંયા કોઈ ફેર પડવાનો નહીં. ઉપરોક્ત પ્રક્રિયા ગેસમાં જો થતી હોય તો
વેગ બરાબર દબાણ ભાગ્યા સમય. આમ શું હતું? સાંદ્રતા ભાગ્યા સમય. તો વેગ બરાબર દબાણ શેમાં હતું? બારમાં. સમય શેમાં હતો? મિનિટમાં. તો વેગનું સૂત્ર લખી શકાય, વેગ બરાબર વેગનું એકમ થઈ જશે 12 × મીટર ઇન્વર્સ. વેગ અચળાંક કેના એકમો? તો વેગ બરાબર કે અને પ્રેશર ઓફ CH3CO CH3 3/2. વેગ 12 પ્રતિ મિનિટ કે. પછી પ્રેશર ઓફ CH3CO તો 12માં હતો, 3/2. કેના સૂત્રનું કરતા બનાવી કાઢીએ મિત્રો. તો અહીંયાથી તમે સરળતાથી જોઈ શકશો કેના સૂત્રનું કરતા બનાવ્યા હોય તો કે બરાબર 12 × મિનિટ ઇન્વર્સ. એના પછી ડિસ્કસ કરીએ તો 5મા નંબરની થિયરી છે, જે આપણે ડિટેલમાં જોઈ ગયા હતા મિત્રો. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. તો કે એમાં તાપમાન આવશે, ઉદ્દીપક આવશે, પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ આવશે અને પ્રક્રિયકોની સાંદ્રતા આવશે. મિત્રો, પ્રક્રિયકોની સાંદ્રતા પ્રવાહી હોય તો સાંદ્રતા અને વાયુમય અવસ્થા હોય તો દબાણ. બરાબર? એટલે એકના એક જ રહેશે, સાંદ્રતા અને દબાણ. તો થિયરીમાં આપણે મિત્રો ડિટેલમાં જોઈ ગયા હતા. તમે લેક્ચરનો વિડીયો સારી રીતે જોયો જ હશે એવું માનીને આગળ વધી જઈએ છીએ. દાખલા નંબર 6. એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો સાંદ્રતા બમણી કરવામાં આવે અને સાંદ્રતા અડધી કરવામાં આવે તો? ચલો મિત્રો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ. તો એના માટે લખી શકાય વેગ બરાબર k × પ્રક્રિયક રેઝ ટુ 2. કેમ ભાઈ 2? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હતી. બરાબર? તો વેગ બરાબર k × પ્રક્રિયકના આપણે દાખલા તરીકે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા હતી એને આપણે મોલારિટીમાં m કહી દઈએ. તો પ્રક્રિયકની સાંદ્રતાની જગ્યાએ આપણે લખીએ m. તો વેગ બરાબર k × m⁻², જ્યાં m એટલે મોલારિટી. હવે સાંદ્રતાને બમણી કરી તો મિત્રો સાંદ્રતા ડબલ થઈ જાય તો 2m થાય. તો આપણે લખી દઈએ વેગ બરાબર k × 2m⁻². સાદું રૂપ આપી દઈએ મિત્રો. તો 2 નો વર્ગ 4 અને m². તો મિત્રો અહીંયા લખી શકાય કે 2 નો વર્ગ 4, 4ને બહાર કાઢી દીધા તો 4 × k × m². એટલે ભાઈ k × m² તો આગળ લખ્યા હતા. બરાબર? તો આ જે નવો વેગ છે એને આપણે કહી દઈએ વેગ ડેશ. તો વેગ ડેશ બરાબર 4 વેગ થાય કે ના થાય? હવે નવો મળતો આપણે વેગ ડેશ કીધો એ વેગ કોના જેટલો થાય છે? જૂના વેગને 4 વડે ગુણીએ એટલો થાય છે. તો એનો મતલબ શું થાય ભાઈ? કે 4 ગણો વેગ વધી જાય છે, સાંદ્રતા બમણી થાય. તો સમજાય છે મિત્રો? ચલો એના પછી ડિસ્કસ કરીએ તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતા. તો પ્રક્રિયકની સાંદ્રતા હતી m, એની અડધી કરીએ તો m/2. હવે નવો વેગ શોધવાનો હોય તો એને કહી દઈએ વેગ ડબલ ડેશ. તો વેગ ડબલ ડેશ બરાબર k × m/2⁻². તો મિત્રો સાદું રૂપ આલીએ તો વેગ ડબલ ડેશ બરાબર k × 1/4. આ 1/4ને સાઈડમાં રાખીએ તો k × m². આ k × m² શું હતા? જૂના વેગ જેટલો જ હતો. તો એની જગ્યાએ આપણે લખી દઈએ વેગ. તો મિત્રો એ ચોથા ભાગનો વેગ થઈ જશે જો સાંદ્રતા અડધી થાય તો. એનો મતલબ એમ કે વેગ ડબલ ડેશ બરાબર 1/4 × વેગ. તો મારે કહેવું હોય તો કહી શકાશે જો સાંદ્રતા ડબલ થાય, બમણી થાય તો વેગ 4 ગણો થાય, સાંદ્રતા અડધી થાય તો વેગ ચોથા ભાગનો થાય. એના પછી ડિસ્કસ કરીએ તો દાખલા નંબર 8. બરાબર? દાખલા નંબર 8 લઈએ તો પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા. બરાબર? t સમય 0 સેકન્ડ, તેના પછી 30 સેકન્ડ, 60 અને 90. મિત્રો અહીંયા શું કહે છે
નીચે સાંદ્રતા આપેલી છે કે ભાઈ 0 સમયે સાંદ્રતા હતી 0.55, ત્યાંથી થોડી ઘટી અને 30મી સેકન્ડે થઈ ગઈ 0.31, 60મી સેકન્ડે થઈ ગઈ 0.17 અને 90મી સેકન્ડે સાંદ્રતા થઈ ગઈ 0.085. હવે આપણે 30મી સેકન્ડ જે હતી એને કહી દઈએ T1, 60મી સેકન્ડ હતી એને કહી દઈએ T2, તો એ સમયની સાંદ્રતાઓને કહી દઈએ C1 C2. અહીંયા ડિસ્કસ કરીએ 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણવાનું કહે છે. તો પ્રક્રિયા વેગ બરાબર -Δ/RT, તો C2 C1, T2 T1 માત્ર સાદું રૂપ આલવાનું છે ભાઈ. તો પ્રક્રિયાનો વેગ આપણે સરળતાથી સાદું રૂપ આલીને બહાર કાઢી દીધો, 4.67 × 10⁻³ સિમ્પલ સૂત્ર હતું વેગ બરાબર -Δ/Δt પ્રક્રિયક માટે, નિપજ હોય તો +Δ/P/Δt હરમેશ માટે બરાબર. જવાબ માઇનસમાં આવશે અહીંયા ગાડી, તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી. માઇનસ જવાબ એ અલા ભાઈ ગણિતનું પ્લસ માઇનસ નથી. માઇનસ એટલે પ્રક્રિયકોનું સૂચન કરે છે અને પ્લસ એટલે નિપજોનું સૂચન કરશે. માઇનસ એટલે સતત ઘટાડાનું સૂચન કરશે. પ્રક્રિયકોની સાંદ્રતામાં સમયના વધારા સાથે સતત ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં સતત સમયના વધારા સાથે વધારો થાય. બરાબર. તો અહીંયા આ રીતે આપણે પ્રક્રિયાનો વેગ શોધી શકીશું. એના પછી આવશે દાખલા નંબર 9. દાખલા નંબર 9, પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયા આપી દીધી છે A + B gives that AB. તો વિકલનીય વેગ સમીકરણ લખો. તો લખી શકાય -dA/dt બરાબર K × A × B², કારણ કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે A⁴1, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે B²2. બરાબર. પછી શું કહે છે, બીની સાંદ્રતા 3 ગણી કરી તો વેગ કેવી રીતે અસર પામશે? ઊભા રહો. તો બીની સાંદ્રતાને હું કહી દઉં છું m', એની સાંદ્રતાને કહી દઉં am, બીની સાંદ્રતાને m'. બરાબર. તો આપણું સમીકરણ શું થશે? વેગ બરાબર K × m'². હવે બીની સાંદ્રતા 3 ગણી કરી દીધી તો મિત્રો અહીંયા લખી શકાય 3m', 3² 9. તો જૂના દાખલા આગળ હમણાં જોઈ ગયા, બિલકુલ એ જ પ્રકૃતિનો એ જ પ્રકારનો દાખલો છે. તો 9 ગણો પ્રક્રિયાનો વેગ વધી જશે. ખ્યાલ આવી ગયો? માત્ર બીની સાંદ્રતા 3 ગણી કરો તો પ્રક્રિયાનો વેગ 9 ગણો વધી જશે. એ અને બીની બંનેની સાંદ્રતા બમણી કરી દઈએ તો એની સાંદ્રતા m ધારી હતી, બીની સાંદ્રતા m' ધારી હતી. તો એની સાંદ્રતા 2 ગણી કરી દીધી 2m, બીની સાંદ્રતા 2 ગણી કરી દીધી તો 2 નો વર્ગ 4, 4 × 8. તો પ્રક્રિયાનો વેગ 8 ગણો વધી જશે. સિમ્પલ દાખલો છે મિત્રો, વધારે મગજ ક્યાંય કસવાનું જ નહીં આવતું, કોઈ જટિલ ગણતરી નથી. ચલો એના પછી આ સક્રિયકરણ ઉર્જાવાળો દાખલો અને આ આખું સૂત્ર એ આર્હેનિયસ સમીકરણથી હતું. જુદા જુદા તાપમાને વેગ અચળાંક જુદો જુદો હોય પણ આપણા સિલેબસમાંથી કાઢી નાખેલું છે મિત્રો. એના પછી મિત્રો થોડા દાખલા અસ્તવ્યસ્ત લીધેલા છે, પણ તમે જરા વિચારતા ના, તમે તમારી બાજુમાં પાઠ્યપુસ્તક હોય ત્યાં ટીક માર્ક કરતા જજો. 30મા નંબરનો દાખલો પણ 2 જુદા જુદા તાપમાન છે, 2 જુદા જુદા તાપમાને વેગ અચળાંક જુદો જુદો હોય, જે આપણા સિલેબસમાં આ વખત નહોતું કોરોનાના કારણે, એટલે 30મા નંબરનો દાખલો પણ સિલેબસમાં નથી. સારું છે દાખલો નથી. 29 નંબરનો પણ દાખલો આપણા સિલેબસમાં નથી. અઠ્યાવીસ નંબરનો દાખલો પણ આપણા સિલેબસમાં નથી મિત્રો. 27 નંબરનો દાખલો પણ આપણા સિલેબસમાં નથી, સૂત્ર ચલાયેલા નથી. 26 નંબરનો દાખલો બરાબર એ પણ એના આધારે જ હતો, આર્હેનિયસ સમીકરણ હતું. આ પણ આપણા સિલેબસમાં નથી મિત્રો, એટલે એ પણ કટ કરેલો છે. યસ, ચલો સરસ. અને હવે દાખલા નંબર 25. આગળના દાખલા 9 સુધી જોઈ ગયા. ટીક મારેલી રાખજો મિત્રો, ક્યાંય કોઈ દાખલો રહી ના જાય. બરાબર. અને હવે સીધી જ શરૂઆત કરી દઈએ દાખલા નંબર 25થી. તો 25 નંબરનો દાખલો આપણા સિલેબસમાં છે.
ચલો, સુક્રોઝ એસિટિક એસિડના દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમનો વેગ આપે છે. એ નિયમ મુજબ એ વિઘટન પામશે અને એનો અર્ધાયુષ્ય સમય 3 હવર એટલે કલાકનો આપેલો છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? ટૂંકમાં કહી દઉં ભાઈ, સુક્રોઝને વિઘટન કરવામાં આવે છે એસિટિક એસિડના દ્રાવણમાં, તો એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ટ્રાન્સફર થાય છે. બરાબર. અને એનો અર્ધાયુષ્ય સમય તમને કહી દીધેલો છે 3 કલાકનો. ચલો, અર્ધાયુષ્ય સમય 3 કલાકનો છે એટલે T1/2 અને ટી એટલે 8 કલાક પછીની સાંદ્રતા શું હશે એ શોધવાનું કહે છે. તો મિત્રો અહીંયા જુઓ જરા, પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી દીધેલી છે એટલે સૌથી પહેલાં તો આને કે બહાર કાઢી દો. સૌથી પહેલાં જે કામ કરો કે બહાર કાઢી દો. બરાબર. તો મિત્રો T1/2નું સૂત્ર હતું આપણે જોડે, T1/2 બરાબર 0.693/K. એટલે આ તો થિયરી ઉપરથી લાવ્યા હતા ભાઈ. T1/2 તમને આપી દીધો કલાકમાં, તો કલાકના આપણે કામ કરી દીધું, સેકન્ડોમાં ટ્રાન્સફર કરી દીધા. બરાબર. તો 3 × 60 × 60, 3 કલાક 60 મિનિટ 60 સેકન્ડ, તો 0.693/K. તો મિત્રો કેને સૂત્રનો કરતા બનાવી કાઢ્યો, સાદુરૂપ આપી દીધું, તો આપણને કે મળશે કે બરાબર 6.417 × 10⁻5. હવે કલાકમાંથી સેકન્ડમાં ફેરવ્યા હતા એટલે સેકન્ડ ઇન્વર્સ. ચલો શું કહે છે? પ્રથમ ક્રમ માટેનું આપણા જોડે સૂત્ર હતું કે બરાબર 2.303/T log R0/RT. આ તો થિયરી જ હતી ભાઈ. તો મિત્રો અહીંયા ટી 8 કલાક પછી કહે છે. ટી આપણને શું છે? 8 કલાક પછી કહે છે. બરાબર. તો અહીંયા ગાડી આપણે R0ને 1 ધારી લઈએ અને RT જે હતો એને આપણે x તરીકે લઈ લઈએ. તો કેની કિંમત તો આપણે શોધી જ કાઢી, 6.417 × 10⁻5. તો એ લખી દીધી. ટી 8 કલાક હતું તો 8 × 60 મિનિટ × 60 સેકન્ડ, એને પણ સેકન્ડમાં ફેરવ્યો કારણ કે આપણો કે હતો સેકન્ડ ઇન્વર્સમાં. 2.303 એમના એમ log R0 શરૂઆતની સાંદ્રતા 1 ધારી હતી, તો 1/x શોધવાના છે આપણે. બરાબર. તો મિત્રો એક્સના સૂત્રનો કરતા બનાવી કાઢીશું અથવા તો log xને એક બાજુ રાખીશું, બાકી બધું એક બાજુ મોકલી દીધું. તો આપણે સાદુરૂપ આલતા log 1/x એ 0.80247 મળ્યું. તો 1/x બરાબર log પેલી બાજુ જાય તો એન્ટીલોગ કરી દીધો, તો 1/x બરાબર એન્ટીલોગ શોધી કાઢ્યો તો 6.34. બરાબર. તો એક્સને આ બાજુ મોકલી દઈએ, 6.34ને આ બાજુ લાવી દઈએ, તો એક્સ બરાબર 0.1577. 8 કલાક પછીની સુક્રોઝની સાંદ્રતા એ 0.1577 હોવી જોઈએ. એકદમ સિમ્પલ સાદો સરળ દાખલો હતો. એના પછી ડિસ્કસ કરીએ. તો દાખલા નંબર 24. કોઈ પ્રક્રિયામાં એ પ્રક્રિયકમાંથી નિપજ તરીકે આગળ વધતી હોય છે જેનો વેગ અચળાંક તમને આપી દીધેલો છે 2 × 10⁻2 સેકન્ડ ઇન્વર્સ. એની શરૂઆતની સાંદ્રતા 1 મોલ હતી, તો 100 સેકન્ડ પછીની સાંદ્રતા ગણવાનું કહે છે. એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો. બરાબર. ચલો પહેલાં તો મને કઈ રીતે ખબર પડશે દાખલો સિમ્પલ છે? કેનો એકમ છે સેકન્ડ ઇન્વર્સમાં છે. કેનો એકમ સેકન્ડ ઇન્વર્સમાં થયો તો અહીંયા ગાડી સ્પષ્ટ આપણે કહી શકીએ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની જ હોવી જોઈએ. કેમ ભાઈ? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કે માત્ર સમય આધારિત જ હતો, સાંદ્રતાથી સ્વતંત્ર હતો. તો એકમ ઉપરથી મેં નક્કી કરી કાઢ્યો, વેગ અચળાંક કેના એકમ ઉપરથી મેં નક્કી કર્યું અહીંયા ગાડી મિત્રો કે પ્રક્રિયા કયા ક્રમની હોવી જોઈએ. તો એ ક્રમના આધારિત મારે સૂત્ર વાપરવું પડશે. ખ્યાલ આવી ગયો? એટલે ઘણી વખત ચોખવટ ના કરેલી હોય કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, પ્રથમ ક્રમની છે, તો એના કેના વેગ અચળાંક કેના એકમને જોઈને આપણે નક્કી કરવાનું કે પ્રક્રિયાનો ક્રમ કયો છે. એ રીતે પ્રક્રિયાનો ક્રમ નક્કી થઈ જાય. બરાબર. તો એના પછી આપણે જોઈએ કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે કેનો એકમ જોઈશું અને કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોવાથી આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. ચલો ટી સમય તમને અહીંયા ગાડી કહી દીધેલો છે, 100 સેકન્ડ પછી કે આલી દીધો છે. બરાબર. R0
અપોન આરટી બરાબર. તો અહીંયા ગાડી આરટીના સૂત્રનો કરતાં આપણે બનાવીશું. બાકી સિમ્પલ સાદુરૂપ જ હાલવાનું હતું. સાદુરૂપ હાલતા હાલતા પહોંચી ગયા. તો 1/RT લોગ પેલી બાજુ જાય તો એન્ટીલોગ જોઈ લીધો. આરટી પેલી બાજુ મોકલી દે તો આરટી બરાબર 1/7.386. સાદુરૂપ પાડી દઈએ તો આરટીની કિંમત મળશે 0.135. તો 100 સેકન્ડ પછી બાકી રહેલ પ્રક્રિયકનો અંશ તો એકમાંથી આરટીને બાદ કરી દઈએ તો 0.8646 જેટલો ઘટાડો થયો. બરાબર. સિમ્પલ દાખલો છે મિત્રો, એકદમ ક્લિયર. બરાબર. ચલો એક કામ કરો મિત્રો,